કેમ છો દોસ્તો? સૌ મજામાં જ હશો? જલારામ જયંતીની સૌને હાર્દિક શુભેચ્છા. જલારામ જયંતિ હોવાથી આજે આપણે જઈ રહ્યા છે જલારામ બાપાના મંદિર ધર્મજ. તો ત્યાં મેળો છે, તો જઈએ, જોઈએ, દર્શન બર્શન કરીએ. તો દીવ તૈયાર થઈ ગઈ. પેટ્રોલ પુરાઈ દીધું છે. હવે પેટ્રોલ પુરાઈને ઉડ્યા છે આપણે. દીવડી રસ્તામાં ખબર નહીં કઈ દર્શન કરી રહી છે. હવે મંદિર દેખાતું નહીં, એને કઈક દેખાય. મહીસાગર નદીનો એકદમ સુપર વ્યૂ આવી રહ્યો છે. જય મા મહીસાગર. 3:50 થઈ છે, અડધો કલાક થયો આપણે નીકળે. સિંગોડા વાળા બહુ બધા છે. સિંગોડા વાળા લાઈનમાં બેઠા છે. દેવડી નાસ્તો કરે છે, ખાવામાં પડી છે. જામફળ કહીએ છીએ આપણે. મસાલો બધું ઘરેથી લઈને આવ્યા. ચાલો જામફળની મજા માની રહે. જોડે ગીત મેચ થાય છે. રસ્તા બી એટલા ચકાચક છે. મેળો આજે લાગ્યો છે, આપણે જેની વાત કરતા હતા. પબ્લિક ખાસું એવું લાગે છે. જોઈ શકો તમે. મેળામાં બહુ એન્જોય કરી રહ્યા છે. પબ્લિક બી ખાસું બધું છે. રસ્તો અહીંયાથી બંધ છે, તો હવે આપણે પાર્કિંગ કરીને પછી જઈશું આગળ. મેળો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. પબ્લિક બી ખાસું એવું છે. જૂની યાદો બધી તાજા થાય છે. બહુ ટાઈમ પછી આવો મેળામાં ફરવાયા જ આપણે. હા ભાઈ, બધી નાસ્તાની ને બધી લારીઓ છે અહીંયા. ખાસી બધી અલગ અલગ વસ્તુ બી મળી રહ્યું છે અહીં. હવે આગળ મંદિર આવશે એટલે આપણે
દર્શન બર્શન કરીએ. બધું મળે છે અહીંયા. ચની બોર, બદામ શેક, મેડો. સાથે કઈ ગળ મસાલ કરે છે. દીવો આપણે કઈ આયા છે? કઈ ફળવા આયા? હે ધર્મજ આયા છે. દીવો એવું કે છે આપણે ધર્મજ પહોંચી ગયા. અને આપણે બુદ્ધિના બાલ કહીએ છીએ. તમારી ભાષામાં તમે લોકો શું કહો છો? કહીને કોમેન્ટમાં જરૂર નાખજો તો ખબર પડે. ફૂલ પબ્લિક છે ગાઈસ. એક બ્રિજના છેલ્લા સુધી બધી શોપ છે. અહીંયા સ્મોક બિસ્કિટ એવું લખ્યું છે, એટલે કંઈક બિસ્કિટ ખાધા પછી ધુમાડો નીકળતો હશે ગાઈસ. ગાઈસ આ કંઈક ઓહો લે રહો. એ પીપોડી લીધી છે. લીધું છે પણ ઉડતું નહીં એનાથી. મારા મામા નાના છોકરા બની ગયા છે. આ દીવુબેને લીધું છે. આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. મંદિર તમે અહીંયાથી જોઈ શકો છો. જલારામ બાપાનો ફોટો બી મૂક્યો છે. જય જલારામ. અહીંયાથી જવાનું છે આગળ. આવું ડેકોરેશન છે અહીંયા. પબ્લિક છે લાઈનમાં આગળ. હજી લગભગ સાંજ થવાઈ છે, એટલે 5 વાગ્યા છે આપણા ઘડિયાળમાં તો. અને જેમ જેમ સાંજ થશે પબ્લિક વધતી જાય છે. મંદિર હજુ બંધ છે, થોડી વારમાં ખુલશે. પબ્લિક જોઈ શકો છો, બધા મંદિર ખુલવાની રાહ જોઈ રહ્યા છે. મંદિરમાં બી જમતી નહીં આવે. જોઈ શકો છો ગાઈસ, ચકદોડ અહીંયાથી એકદમ સુપર નજારો આવે છે. કૃષ્ણ દ્વાર. મમ્મી આગળ ચાલી રહ્યા છે અને નાના છોકરાઓના રમવા માટે અહીંયા ગાર્ડન બી છે અને હિંચકા ને બધું એવું છે. મમ્મી
ગાય હાથ કરે છે. સીટું ચડી રહી છે આના પર. દીવલી બી ટ્રાય કરી રહી છે. દીવ લપસની ખાવા ઉપર ગઈ છે. પાછળ સીટું બી છે. એને લપસની બહુ ઓહો હલતા ડોલતા આવી ગયા નીચે. છોકરાઓ મજા માની રહ્યા છે. તો ગાઈસ વિડિયોની મજા માની ગયા. સાફ સફાઈ ચાલી રહી છે અહીંયા. એકદમ શાંત વાતાવરણ છે. મંદિરના બહાર જે આ ગાર્ડન છે ને એકદમ જોરદાર. પવન બી મસ્ત આવ્યો છે. દીવને તો મજા પડી ગઈ છે. ઘાસ તોડીને બધે નાખી રહી છે. આરતી થઈ રહી, ફટાકડા ફૂટી જાય. જલારામ જયંતિ છે તો રાતનું દ્રશ્ય સુંદર છે એકદમ. ફાઉન્ટેન ને બધું. झूले गई तो रुपया द्वारा में गई.
પોપકોર્નની મજા માનીએ. સાંજે પબ્લિક બહુ વધી ગયું છે, જોઈ શકો છો. આપણે આવ્યા હતા ત્યારે પબ્લિક નહોતું, પણ સાંજનું પબ્લિક તો લાઈન છે આગળ સુધી. તો આપણે રવાના થવા નીકળી ગયા. જમવાનું આપણે દરરોજ અહીંયા હોય છે, પણ આજે ખાલી જન્મ જયંતિના દિવસે સાંજે કઢી ખીચડી હતી નહીં. બાકી રોજે રોજ તમે આવશો નોર્મલ દિવસમાં તો તમને મંદિરે જમવાનું મળી જશે. તો નવા બ્લોગમાં હવે મળીશું, કોઈ નવી જગ્યા એક્સપ્લોર કરીએ. તો ચલો ત્યાં સુધી આવજો, બાય બાય.